ઓમ ઓમ. એકવાર આપણે બધા સીધા બેસી જઈએ. નેત્રોને કોમલતાથી બંધ કરી લઈએ. પુનઃ મનને એકાગ્ર કરવાનો પ્રયત્ન કરીએ. મનને બાહ્ય વિચારોથી ખાલી કરી લઈએ. અનાવશ્યક કોઈ પણ વિચાર મનમાં ન રહે એ જોઈ લઈએ. બંધ કરી દઈએ, રોકી દઈએ. જ્ઞાનની પ્રાપ્તિ માટે, વિદ્યાની પ્રાપ્તિ માટે એકાગ્રતા અનિવાર્ય છે. એકાગ્ર મન એટલે કે કોઈ એક વિષયમાં જ મનનો કેન્દ્રિત રહેવું. અતઃ જીવન ઉપયોગી કોઈ વિચાર ઉપર જો હું મનને કેન્દ્રિત કરવા માંગતો હોય તો એ સિવાયના સંપૂર્ણ વિચારોને રોકી દઈએ, બંધ કરી દઈએ, દૂર દઈએ. કેવલ અહીંયાનો જ વિચાર, હું અત્યારે અહીંયા વિદ્યા, જ્ઞાન, જીવન ઉપયોગી ચિંતન કરવા માટે ઉપસ્થિત થયો છું. આ સિવાયનું કોઈ પણ કાર્ય મારા પ્રત્યે વિશ્વસનીય વ્યવહાર ન કહી શકાય. અતઃ એકાગ્ર મનથી વિદ્યાની પ્રાપ્તિ થાય. આ માટે વિદ્યા સ્વરૂપ, જ્ઞાન સ્વરૂપ, પરમ પવિત્ર, પરમ દયાળુ, પરમપિતા પરમાત્માને આપણે સ્તુતિ, પ્રાર્થના, ઉપાસના કરીએ. ધીરે ધીરે નેત્રોને ખોલી લઈએ. યજુર્વેદ પારાયણ યજ્ઞ ના સત્સંગમાં ઉપસ્થિત ધર્મપ્રેમી સજ્જનો, વ્યવહારિક સમસ્યાઓ માટે વૈદિક સમાધાન શું હોઈ શકે એના ઉપર આપણે
લગભગ છેલ્લા 5 દિવસથી 6 દિવસથી ચિંતન કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. પુનઃ આજે ફરી થોડું આપણે આપણા જીવન વિશે વિચાર કરવાનો પ્રયત્ન કરીએ. તો કાલે સાંજે આર્ય સમાજના પ્રસાદમાં શું આપવામાં આવ્યું હતું? ભજીયા આપ્યા હતા. ચોમાસાનો સમય અને એમાં ભજીયા અને ગરમ અને ઘરના માણાએ બનાવેલા કેવા લાગ્યા? સારા લાગ્યા? તો કાલનો પ્રસાદ કેવો લાગ્યો? સારો લાગ્યો ને? કોઈ બોલ્યું બહુ સરસ. પ્રસાદમાં શીરો પણ આપે છે કે નથી આપતા? તમે શીરો આપે છે ને? અચ્છા, શીરાનો પ્રસાદ વધારે ભાઈઓ ભજીયાનો? ભજીયા વધારે? તો કયો પ્રસાદ ખાવાથી ફાયદો જાજો થયો? શીરો ખાવાથી. આમ તો ચોમાસામાં શીરો ઊંધો પડે ને ભજીયા સીધા પડે, કેમ કે પાચન શક્તિ મંદ હોય. એટલે અત્યારે આપણે ચોમાસામાં તળેલી વસ્તુ ખાતા હોઈએ, કેમ કે તેલ શરીરમાં શું થાય, એસિડ વધારે, એટલે પાચન શક્તિ થોડી તીવ્ર થાય. પણ શીરો ગયો હોય તો હોય અગ્નિ શું કરે? પાછા લેજો, જોજો, હું તો અમથો આપે તો કે આચાર્યજી કહીને ગયા કોઈ શીરાના હાથ નહીં અડાડે. તો જો ચોમાસું ન હોત તો કયો પ્રસાદ ખાવાથી? પ્રસાદ તો પ્રસાદ જ હોય ને. પ્રસાદ તો શું કહેવાય? પ્રસાદ તો પ્રસાદ જ હોય. પણ પ્રસાદમાં લાભ કયા પ્રસાદમાં? ભજીયામાં કે શીરામાં વધારે? શીરાથી. અચ્છા, મજા કયા પ્રસાદમાં આવી? મજા કયા પ્રસાદમાં વધારે આવી? ભજીયામાં. લાભ શીરાના પ્રસાદમાં અને મજા ભજીયાના પ્રસાદમાં. આવું કેમ? આવું કેમ? કેમ શીરો વાસી હતો? એ ગરમ જ હતો. તો ભજીયા કેમ શીરા કરતા વધારે ભાવ્યા? તમને લાભ કેમાં તો સમજાય છે કે નહીં? વધારે કયો પ્રસાદમાં ફાયદો? એમાં તો ડાઉટ નથી ને કોઈ. પણ તમને ભાવ્યો કયો વધારે પ્રસાદ? ભજીયા. આવું કેમ એમ કહું છું. હવે તમને ભાવ્યું છે ને નથી ભાવ્યું તો હું તમને ન પૂછું તો કોને પૂછું? તો આવું કેમ? જીભને આ તમારે બોલવું જોઈએ, બિચાર વિજયભાઈ જવાબ દેવો પડે. તો એનો મતલબ શું થયો? આપણને ચટપટું વધારે પસંદ આવે છે, ચરપરું આપણને વધારે પસંદ આવે, ખટુમરું, તીખું આપણને વધારે પસંદ આવે છે, અને મધુર વસ્તુ કદાચ એટલી પસંદ નથી આવતી. અચ્છા, દિવસે દિવસે આપણને ગળપણમાં રસ વધી રહ્યો છે કે ચટપટામાં? દિવસે દિવસે રસ કેમાં વધી રહ્યો? ચટપટામાં વધી રહ્યો છે ને, અને ગળપણમાં. અચ્છા, તમારી કેરીઓની શું સ્થિતિ છે?
તમારી જે કેરીઓ ઘરે મૂકીને આવ્યા છો એની શું સ્થિતિ છે? એને ગળપણમાં રસ વધી રહ્યો છે કે ચટપટામાં? તો આંબો હોય એવી જ કેરી હોય. એક સમય હતો કે તમે કોઈને જો ગળપણ ન પીરસો, મધુર વસ્તુ ન આપો, મિષ્ટાન ન આપો, મીઠાઈ ન આપો તો એ અસભ્યતા માનવામાં આવે. આજની તારીખમાં જો કે નિયમ છે, અધૂરું ભોજન છે, મિષ્ટાનનું વધારે મહત્વ છે. એટલે તમે કેટરિંગ વાળાને ઓર્ડર આપો તો એમાં મોંઘી કઈ આઈટમ પડે? આજની તારીખે મિષ્ટાન જ મોંઘું પડે છે. પણ મિષ્ટાન વિનાનું તમારી ગમે એટલી આઈટમો હોય, ભલે તમે ખાવ ભલે નહીં, પણ મિષ્ટાન વગરનું એ કેટરિંગ તમારું અધૂરું જ લાગે. રાજા છે મીઠાઈ. કેમ કે મિષ્ટાન છે એ શરીરનું આરોગ્ય વધારે, મિષ્ટાન છે એ મનને સાત્વિકતા વધારે, બુદ્ધિ વધારે, બળ વધારે, ઉર્જા વધારે. એટલે મનની અંદર પ્રસન્નતા પણ મીઠાઈથી વધે. પણ આપણી પ્રસન્નતા શેનાથી વધી રહી છે? ભજીયાથી. આપણે ભજીયા ખાઈએ તો મજા આવે છે. શીરો તમારા છોકરાઓને ઘરે ક્યારેક આમ ચમચી લઈને એની પાસે જાઓ, હું ઘી શું કરે? ભાગે છે કે નથી ભાગતા? ઊંઘતાય નથી, ખાવાનું તાગુર્યું, ઘીની સુગંધ આવે ત્યાં સાઈડમાં મૂકી દે. એટલે કહેવાની ખૂબી એ છે કે જે વસ્તુ આપણા શરીરનું નિર્માણ કરનારી છે, શરીરને સ્વસ્થ, બળ, ઉર્જા આપનારી છે, જે શરીર માટે લાભકારી છે, એ વસ્તુમાં આપણને મજા નથી આવતી. શું થાય છે એમાં? મજા નથી આવતી. અને એનાથી વિપરીત મિષ્ટાન છે ને એ સાત્વિક ભોજનમાં આવે. કેમાં આવે? સાત્વિક ભોજનમાં. અને ખમણ ને ઢોકળા ને પાત્રા ને ઈડલી ને ભજીયા ને ઢોસા ને આગળ વૈયા ગયા ને તો ગરમ કૂતરા, હોટડોગ એમ તમારો. પિઝા ને બર્ગર ને ઘણું બધું હશે લિસ્ટ. પણ આપણને આમાં વધારે રસ પડે છે. આ બધું રાજસિક ભોજન છે. કેવું છે? રાજસિક. ઓલું કયું છે? સાત્વિક. અને આ રાજસિક. અને જેટલી વસ્તુ આથાવાળી છે, વાસી છે, જેમાં દુર્ગંધ છે, જેમ કે ડુંગળી છે, લસણ છે, આદુ છે, આ બધી આ પ્રકારની વસ્તુઓનો જે સ્વાદ અને એમાંથી બનેલી જે વસ્તુઓ છે એ બધી તામસિક છે. એ કેવી છે? તામસિક. એ બુદ્ધિને ભારે કરી નાખે. અને ચરપરી ચટપટી વસ્તુઓ બુદ્ધિને ચંચલ કરી નાખે. કેવી કરી નાખે? ચંચલ. સ્થિર ન રહે. અને જે શીરો છે, ખીર છે, લાડવા છે, મીઠાઈ છે, આ તે બધું એ મનને પ્રસન્ન કરે. કેવી કરે? પ્રસન્ન કરે. પણ આપણો પ્રત્યક્ષ અનુભવ શું કહે છે? પ્રસન્ન કરે છે કે દુખી કરે છે? કોઈના ઘરે જમવા તમને બોલાવ્યા હોય અને ફરસાણમાં કાંઈ ન હોય અને તમને શીરો પીરસી દે કે લાડુઓ મૂકી દે તો તમે ખુશ થાવ કે મૂડ બગડે થોડો? એમ થાય આમને જમવા બોલાવ્યા અને લાડો બનાવ્યો, મને જ એમ હતું કાંઈક તો હશે ને ભજીયા. તો 2 ભજીયા તો ખાત. એટલે પછી ઘણા અમે બોલે, રમાબેન હું તો થોડોક જ લઈશ લાડો, હું બહુ નથી ખાતી. ગુસ્સો આવ્યો હોય પણ હવે બહાર તો એ પ્રકટ કરાય નહીં. તમે શું બનાવીને બેઠા? કે આ કઈ મીઠાઈ અત્યારે કોઈ ખાવાનો જમાનો છે? અત્યારે કોને મીઠાઈ પચે? એટલી તમને ખબર નથી કે તમારે શું બનાવવું જોઈએ? એટલે એ ગુસ્સાને દબાયેલા અવાજમાં એમ કે હું તો થોડોક જ લઈશ, હું બહુ મન ન ફાવે.
આપણને ખબર છે મને ફાયદો આમાં છે, લાભ જાજો આમાં છે, સાત્વિક છે, આયુર્વેદનું વિધાન છે, 12 મહિના ખવાય એવું છે, પણ આપણો રસ ભજીયામાં વધારે. આવું કેમ? આવું કેમ? શું લાગે છે આપને? ફાયદો આમાં છે તો માનો છો કે નથી માનતા? સાત્વિક મિષ્ટાન છે એ સમજો છો કે નથી સમજતા? પણ છતાં ગમે છે શું? ભજીયા. આવું કેમ? હું ક્યારનો એ પૂછું છું. ક્યારે વિચાર્યું આપે કે આવું કેમ થાય છે? અને આપણા છોકરાઓને તમે જોવો આજકાલ, હવે આ ચિપ્સ ને કુરકુરેમાંથી જ ઊંચા નથી આવતા. એનું પેટ એમાં જ ભરી લે. તમે એને વ્યવસ્થિત થાળી કયું બાળક લઈને બેસે છે કે જેમાં ગોળ હોય, ઘી હોય, સલાડ હોય, રાયતું હોય, પાપડ હોય કે કઈ બીજી વસ્તુ હોય? આવી થાળી કોઈનું બાળક કેટલાના લઈને બેસે છે કે બધી આઈટમ અંદર લઈને દાળ ભાત શાક રોટલી લઈને બેઠું હોય? અથાણું ચાટતું હોય ને તો અથાણું જ ચાટતું હોય, છાશના ઘૂંટડા ભરતું હોય. એટલે આવનારી જનરેશન પણ જે છે આપણા જે બાળકો છે એની હેબિટ પણ આપણે જોઈએ તો આપણા કરતા બહુ ખરાબ પડી ગઈ છે અત્યારે. અને દિવસે દિવસે આજે ફાસ્ટ ફૂડ, નામ કેવું સરસ છે, ફાસ્ટ ફૂડ. ફૂડ તો જોઈએ પણ કેવું? ફાસ્ટ. એ ફાસ્ટ ફૂડ તો છે પણ ફાસ્ટ નીકળતું નથી પાછું. આ જેટલા ફાસ્ટ ફૂડ ખાવા વાળા છે એમાં બ્રેડની આઈટમ, પીઝાની આઈટમ ને રોટલો ને બોટલો નહીં જોઈશ, બીજું શું હોય? આ જલ્દી પચે? પચવામાં કેટલો? એ ખાવામાં ફાસ્ટ છે, નીકળવામાં ફાસ્ટ નથી. પાચનમાં ટાઈમ જાજો લઈ લે છે. ખાવામાં ફાસ્ટ હશે, બળમાં ફાસ્ટ નથી. તો આપણને કેવલ તાત્કાલિક મળી જાય છે, જલ્દી મળી જાય છે, ઇન્સ્ટન્ટ તાત્કાલિક મળી ગયું. પણ તાત્કાલિક તો ઝેરે મળી કે ન મળી? તાત્કાલિક ઝેર જોતું હોય તો મળે કે ન મળે? તાત્કાલિક ઝેરે મળી જાય, પણ લઈ લઈશું? કોઈ વસ્તુ તાત્કાલિક મળી જાય છે, ઇન્સ્ટન્ટ મળી જાય છે, અથવા ચરપરી ચટપટી છે. અચ્છા, પોઈઝન ની અંદર એ થોડુંક માર લો, એને લીંબુ બીંબુ મીઠું બીઠું નાખી ટેસ્ટી બનાવીને લેવાય કે ન લેવાય? કેમ? આપણને ભાવે શું? ચરપરું ચટપટું. તો એને ટેસ્ટી તો બનાવીએ કઈ, પોઈઝન નહીં બનાવવું હોય તો મસ્ત મજાનું. પણ કરશું? હવે ક્યાં ગયું ચટપટું? હવે ક્યાં ગયું? કેમ નથી લેતા? અંદર દેખાતું નથી પણ તોય સમજાઈ ગયું. સમજાઈ ગયું, દેખાતું જ નથી પણ સમજાઈ ગયું કે આનું પરિણામ શું આવશે. એટલે આવું ગમે એટલું ચટપટું હોય તો કહીએ કે ઈ જ નહીં. અને આ બાજુ જે વસ્તુ તરફ આપણે દિવસે દિવસે વધી રહ્યા છીએ. અને અત્યારે આપણે જોઈએ છીએ શનિવાર હોય કે રવિવાર હોય, તમારે તો બુધવારે રાજકોટમાં ભૂકા કાઢનાર. લગભગ હવે તો વીકેન્ડમાં મને એવું લાગે છે મોટા ભાગના બહાર જમવા નીકળી ગયા છે. ઘરે જમવા વાળા લગભગ 10-20% ફેમિલી. મને એક જણે જ વાત કરી, કદાચ આપણેથી કોને કે 80% રાજકોટ વાળા વીકેન્ડમાં બહાર જમે છે. ઘરે જમવા વાળા ઓછા છે. તો આપણા છોકરાનું શું થશે? એ તો ક્યાં પહોંચવાના? તો આવનારા સમયમાં અત્યારે આપણે જોઈએ તો આનું દિવસે દિવસે ચલણ વધી ગયું છે આ વસ્તુનું. અચ્છા, આનું કોઈ નુકસાન છે કે નથી? ફાસ્ટ ફૂડનું સતત બહારનું ખાવું, મહિનામાં એકાદ વાર વયા ગયા અલગ વસ્તુ છે, 15 દિવસે કે મહિને કે 2 મહિને લઈ શકે એમ, આજે એમાં કોઈ એવો નથી. પણ રૂટીન કે વીકેન્ડમાં જવાનું છે અથવા રોજ સાંજે કંઈક તો ટેસ્ટી લાવવાનું જ છે, કંઈક તો ગરમ કંઈક સમોસા બુમોસા લઈ આવવાનું જ છે અને ખાવાનું ખવડાવવાનું જ છે. રૂટીનમાં આવી ગયું હોય તો ફાયદો થાય કે નુકસાન? પણ છતાંય તે ભજીયા ભાવે છે. આવું કેમ? હજી હું ન્યા જ છું ફરીને. તો એક વસ્તુ તો માનો છો, રૂટીનમાં ફાસ્ટ ફૂડ જે લે છે એમાં નુકસાન છે, માનો છો? હા કે ના? એટલું તો કયો. તો પછી શું કામ લ્યો છો? શું કામ લ્યો છો?
જવાબ હેલો જ છે પણ બોલતા નહીં. હે? જીભ ચટકા ભરે છે એટલે જીભ કે મન ચટકા ભરે છે? મન ચટકા ભરે છે, અર્થાત મનને ચાલતું નથી. સમજો તો છો કે આ કરાય, પણ મનને ચાલતું. આ વાત પાકી. તો એક દારૂડિયો દારૂ પીતો હોય બિચારો, એને ખબર છે મને દારૂ પીવામાં નુકસાન છે, અને તમે એને પૂછો કે ભાઈ આમાં નુકસાન કહેવાય કે ન કહેવાય, હા પાડશે કે ના? તો તમે એને કહેશો તો મૂકી દે ને ભાઈ, શું કામ આની વાંહે તું બોટલ પકડીને બેઠો છો? તો હું કહેશે? મારું મન ચટકા ભરે છે. એનામાં આપણા ફેર બંધાણી એકલો કે આપણે તે ખાલી જે દારૂ પીવા વાળો છે એ જ બંધાણી છે કે આપણે બંધાણી છીએ? બધા આપણે બંધાણી જ છીએ. ચા વિના મન ચટકા ભરતો હોય તો સમજો બંધાણી છીએ. જમવામાં છાસ વિના મન ચટકા ભરતો હોય તો સમજો છાસના આપણે બંધાણી છીએ. જે વસ્તુ ન હોય મન ચટકા ભરે તો સમજો આપણે શું છીએ? બંધાણી છીએ પાક્કા. અને કોઈ પણ પ્રકારનું બંધન કે આ પ્રકારની વ્યસન એ નુકસાન કરે અને કરે છે. તો એ સમજવાનું છે કે આજકાલ આ જે ટ્રેન્ડ ચાલી પડ્યો છે અને આપણને આ વસ્તુમાં જે વ્યસન થઈ ગયું છે, શું થઈ ગયું છે? અને વ્યસન થઈ જવા પાછળ એક આપણા શારીરિક સ્થિતિ, આપણી જે રચના છે એ એક કારણ છે. કેમ કે એમાં શું હોય, પહેલી વાર જ્યારે આપણે કોઈ વસ્તુ ખાઈએ તો એ આપણને ભાવે, તો સ્વાદિષ્ટ લાગી. કોઈ વસ્તુ સમોસું ખાધું, ભજીયું ખાધું એટલે તરત શું લાગ્યું? સ્વાદિષ્ટ. વસ્તુ સ્વાદિષ્ટ લાગી એટલે મજા આવે કે ન આવે? આ મજા શેની આવી આપણને? સ્વાદની. અને સ્વાદ શેનો હતો? ભજીયાનો. તો ભજીયું ખાધું, ભજીયાનો સ્વાદ આવ્યો. સ્વાદ આવ્યો એટલે શું થયું? મજા આવી. આ મજા કેની આવી? ભજીયાની. આ મજા શેની આવી? ભજીયાની. પણ ખરેખર ભજીયાની મજા નથી. આપણા મસ્તિષ્કની અંદર એક કેમિકલ છે. એ કેમિકલ, તમે જ્યારે કોઈ વસ્તુનો ટેસ્ટ લીધો અને એ ટેસ્ટ લીધા પછી એમાં તમને જો ફિલિંગ સારું એટલે તરત એ કેમિકલ રિલીઝ થાય માઇન્ડની અંદર. સમજમાં આવે છે વસ્તુ? એનું નામ છે ડોપામાઇન. મગજની અંદર ડોપામાઇન રિલીઝ થયું, એનો સ્ત્રાવ થયો. તો એ મજા ભજીયાની છે કે ડોપામાઇન રિલીઝ થયું એની? સમજાય છે? હવે તમને, અને એ ડોપામાઇન જ્યારે રિલીઝ થાય એટલે એની એક બીજી એની સાથે જોડાયેલી વાત કે તમને ફરી પાછું રિપીટ કરવાનું મન થાય. એટલે ઘણી વાર જમતા જમતા ભજીયા લેતો તો કેમ કે હાલો રમાબેન હજી એક રિપીટ કરીએ. એક પડી ગયો તો ઉલ્લી ગયો હોય તો પાછું એમ થાય હજી એકવાર રિપીટ કરીએ. આ રિપીટ કરવાનું, પેટ તો ભરાઈ ગયું છે, પેટ તો રિપીટ કરવાનું મન થાય કે ન થાય? આ શેના લીધે થઈ રહ્યું છે? ડોપામાઇન. કેમ કે જે વસ્તુમાં કોઈમાં રસ પડ્યો એટલે એમાં ડોપામાઇન રિલીઝ થશે, અને જેમ જેમ આપણે એ વસ્તુને ડોપામાઇન રિલીઝ વધતું જશે, આપણે એને વધારે એનો આપણે ઉપયોગ કરતા જશું, એમ એનું રિલીઝ શું થશે? એ વધતું જશે. એટલું એનું બંધાણ વધતું જશે. આ દરેક બંધાણ આવી રીતે બંધાણા છે. આ વાત સમજમાં આવે છે? ચા નથી બંધનનું કારણ. બંધનનું કારણ શું છે? ડોપામાઇન. એક પ્રકારનું કેમિકલ છે. એના લીધે આપણને વારંવાર એ વસ્તુ કરવાનું મન થાય. એટલે જે વસ્તુમાં એકવાર મજા આવી હશે અને એને ફરી કરવાનું જો મન થાય છે કે ફરી આમ કરું, ફરી આમ કરું, ફરી આમ કરું, તો સમજો આપણે ટ્રેપમાં આવી ગયા. હવે આ કેવલ આખું શું થવાનું? આપણે એના ક્લચમાં જ ચાલવાના છીએ. આપણને એવું લાગે છે કે મને આના વિના ચાલતું નથી. બાળકને એવું લાગે છે કે મને ખાધા વિના કે આ વસ્તુ વિના ચાલતું નથી. પણ એ બધું આ માનસિક રીતે આ રીતે ચાલી રહ્યું છે. હવે એનું પરિણામ શું આવશે? જેમ કે સુગર. તો સુગરની અંદર પણ આપણે, સુગર જે લોકોને છે એ સુગર કયા કારણે છે?
ઇન્સ્યુલિન. સુગર શેના કારણે છે? ટેન્શનના કારણે તો ખરું, પણ બોડીમાં એનું પરિણામ શું આવ્યું છે? બ્લડમાં સુગરની માત્રા વધુ છે. તો વધુ કેમ છે? બ્લડમાં સુગરની માત્રા વધુ કેમ છે? બોડીની અંદર બ્લડમાં જે સુગર છે એ સુગર શેના માટે આપણે લીધું હતું? એનર્જી માટે. શેના માટે? એનર્જી માટે લઈએ છીએ, એનાથી તાકાત આવે. પણ એ સુગરને ડાયજેસ્ટ થવા માટે ઇન્સ્યુલિન જોઈએ. શું જોઈએ? ઇન્સ્યુલિન જ્યારે સુગર સાથે એડ થાય ત્યારે સુગર બંધ થાય અને એમાંથી ઉર્જા. હવે એમાં ઇન્સ્યુલિન એડ ન થાય એટલે સુગરનું બ્લડમાં શું થાય? વધી જાય. વાત સમજાણું? શું કામ વધી ગઈ? શું નથી? ઇન્સ્યુલિન નથી. તો ઇન્સ્યુલિનની ગ્રંથિ છે કે નથી આપણે? તો એમાંથી ઇન્સ્યુલિનનો સ્ત્રાવ થતો હોય તો સુગર ડાયજેસ્ટ થઈ જાય. પણ નથી થયો એનો મતલબ શું છે? ઇન્સ્યુલિન નથી. તો ઇન્સ્યુલિન કેમ નથી? ચિંતા કરી 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 અને વગર કારણે ઇન્સ્યુલિન આપણે શું કર્યું? ખોઈ નાખ્યું, બગાડી નાખ્યું. આપણને ખબર જ નથી. આપણે તો ખાલી ચિંતા કરતા રહ્યા, પણ બોડીની અંદર શું થતું રહ્યું? ઇન્સ્યુલિનનો જરૂર વગર સ્ત્રાવ થતો રહ્યો. એટલે જરૂર હતી ત્યારે ઇન્સ્યુલિન બચ્યું નહીં. એ જ વસ્તુ ડોપામાઇનમાં થાય છે કે જે વારંવાર જો કોઈ વસ્તુમાં આપણે બંધાઈ ગયા હોય અને કોઈ વસ્તુની ખાવાની, પીવાની, પહેરવાની કે કોઈ સ્ટાઇલની કે આ વસ્તુની આપણને આદત પડી ગઈ અને જો આપણને વ્યસન થઈ ગયું છે તો આપણું ડોપામાઇનનું કેમિકલ શું થશે? ઘટી જશે. શું થશે? કેમ કે એની કોઈ લિમિટ તો હોય કે નહીં, કેટલું રિલીઝ કરવું. આપણે નવરા છીએ, આખો દી ચોંટ્યા રહીએ, એક મૂક્યું બીજું ઉપાડ્યું, બીજું મૂક્યું. આપણે તો મજા 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 જ જોઈએ. અને મજા કેની આવે છે? ડોપામાઇનની. તો એની કોઈ લિમિટ હોય કે ન હોય? એ આપણે અનનેસેસરી ડોપામાઇન જ્યારે યુઝ કરી નાખ્યું, જરૂર કરતા વધારે. હવે જરૂર હોય ત્યારે શું થાય? ડોપામાઇન હોય એટલે સ્વભાવ કેવો થઈ જાય? ચીડચીડિયો, ચિંતા, તણાવ, ડિપ્રેશન, બેચેની, બોખલાહટ. અને જો ડોપામાઇનની માત્રા ઓર ઘટી જાય તો પાર્કિન્સન ને આ બધા રોગ થવા માંડે. આ બધા પાર્કિન્સન એનું કારણ શું છે? ડોપામાઇનનું ન હોવું. જરૂર છે એટલું ડોપામાઇન ન હોવું. આ વસ્તુ સમજવાની વાત. એટલે આપણે ભજીયા તો બહુ પ્રેમથી ખાઈ લેતા હોય અને અઠવાડિયામાં 5 વાર ખાવાનું મન થાય. આવી કોઈ પણ વસ્તુની આદત આપણને પડી ગઈ, પણ એ ખબર ન હોય કે આ મારા વ્યસનમાં આવી ગઈ છે. મજા એ ડોપામાઇનની છે અને હું એટલું મારું ડોપામાઇન શું કરી રહ્યો છું? વેસ્ટ કરી રહ્યો છું. પછી શું થાય? જરૂર હોય એની માટે બચશે નહીં. અને જ્યાં જરૂર નથી એમાં વારંવાર રિપીટ કરી કરીને આપણે વાપરી દઈએ. જરૂર હતું ત્યાં ન રહ્યું. એના કારણે આજે શું છે? આપણે આ ફાસ્ટ ફૂડના ટ્રેપમાં આવી ગયા છે. વાત સમજાય છે હવે? કારણ કેમ કે એકવાર ખાધું પિઝા, બર્ગર કે કાંઈ પણ એટલે લાગ્યું ચટપટું, અને ચટપટું લાગ્યું એટલે આપણને અંદર એમ લાગ્યું કાં તો બહુ સારું છે, એટલે તરત ડોપામાઇન રિલીઝ થયું. એટલે તરત બીજી વાર એમ કે હજી ખાઓ. આ શનિવાર ખાધું તેમ થાય કે આવતા શનિવાર જલ્દી આવે, જલ્દી આવે તો ફરી વાર ખાવા જાઓ. આ આવી ગયા ટ્રેપમાં. આવું તે આજે સૌથી વધુ આપણે વ્યવહારમાં જોઈએ, ચાહે પતિ હોય, પત્ની હોય, બાળકો હોય, તો પતિની હારે આજે પત્ની વધારે રહે છે કે આ વધારે રહે છે? તો પત્ની કઈ ડાયા તો નથી. પતિ વધારે હારે રહે છે કે વધારે આ રહે છે? છોકરાઓની હારે મા બાપ જાજા રહે છે કે આ વધારે રહે છે? હે? બધે જોવા માણસ માત્ર સૌથી વધારે કોની હારે આપણે રહીએ? રાત્રે તે આ આપણી પાસે હોય. કદાચ પતિ પત્ની વિના આઘા ગયા 15-20 દી રહીએ કે, પણ આના વિના જેને આપણે ખૂબ પ્રેમ કરતા હોય, જેની વિના ઘરમાં લાગણી બધું હોય, એનાથી 15 દી મહિનો આઘા રહીએ કે આના વિના 2 કલાક કાઢવા હોય તો કેવા આઘરા પડે. આ પણ શું છે? મોબાઈલનું આજે એડિક્શન. શું કહેવાય આને? આનું વ્યસન થઈ ગયું છે.
મોબાઈલ આજે જરૂર નથી, મોબાઈલ આજે આપણું શું છે? વ્યસન બની ગયું છે. જો મને મોબાઈલ વિના ચાલતું નથી અને સતત કદાચ મારા કામમાં હોય તો જીવ મારો મોબાઈલમાં રહેતો છે, અથવા વચ્ચે જઈને જોઈ લઉં છું, કામ ચાલુ છે ને વચ્ચે વચ્ચે જઈને જોયા કરું છું. ઇવન મારા ઘણી વાર ડ્રાઇવિંગ કરતો હોય, ટ્રાફિકમાં હોય તો કાઢીને જોઈ લે. ટ્રાફિક પોઈન્ટ ઉપર ઉભો હોય તો કાઢીને ઉભો રહી જાય. 30 સેકન્ડ હોય તો કાંટો હોય તો 30 સેકન્ડ પાછું જોઈ લે. આ શું દેખાડે છે? વ્યસન. તો આપણે એ જોવું જોઈએ, મને તો આવું કાંઈ નથી ને, મને આવું તો નથી ને કે મને આના વિના હાલતું ન હોય. સવારમાં ઉઠીને પહેલા એ જોવા જોઈએ કઈ આવ્યું તો નથી ને. આંખે ખુલ્લી ન હોય પણ આમ જોઈ લે. નહીં દીકરાનું મોઢું જોવાનું, નહીં વડીલોનું મોઢું જોવાનું, નહીં કંઈ ભગવાનને યાદ કરવાના, સીધો જ મોબાઈલ. રમાબેને રાતે 12 વાગે કદાચ કંઈક મોકલો હોય તો મેસેજ. આ એડિક્શન છે, હાલતો જ નથી. તો જો આપણને મોબાઈલની આ હદે, અને એમાંય જો કોઈની લાઈક આવી કે નો આવી, અને મોડી આવી, અથવા કોઈ હજી મેસેજ જોયો જ નથી, જોયો કે નહીં આમણે, જોયો કે નહીં આમણે, જોયો કે નહીં, આ રોગ છે. આ શું છે? રોગ છે. જરૂર વગરના મોબાઈલનો જે ઉપયોગ આપણો આજે વધી ગયો, અને એની પાછળ એક કારણ શું છે? કેમ કે આ છોકરા હોય, નાના લઈ લો, બાળકો લઈ લો, 2-2.5 વર્ષનું છોકરો હોય, એને આમાં મોટી ટેણિયાને ખબર પડે, પણ તોય તમે જો મૂકે છે, એનું ડોપામાઇન જવા માંડ્યું છે. વિડીયો ગેમ લઈને બેસી જાય, કાર્ટૂન લઈને બેસી જાય, યુટ્યુબની અંદર કંઈક ને કંઈક ચાલુ કરીને બેસી જાય, અને એને દુનિયામાં હું હાલે છે ખબર ન હોય, એના મોબાઈલમાં જ હોય. તો આ છોકરાને તે શું થઈ ગયું છે? મોબાઈલનું વ્યસન, વળગણ. હજી 2.5 વર્ષનો છે, વિચાર કરો. અને એ વ્યસન આપણે જ કરાવ્યું છે ને. એને શું આમાં ખબર હોય? એની સામે લઈને આપણે બેઠા રહેતા હતા, આપણને જોઈને એને કર્યું ચાલુ. અને ઘણી જગ્યાએ આપણે નવરા રે, માથું ન ખાય, લે બેટા, લે બેટા. એટલે હવે તો 8-8, 10-10 વર્ષના છોકરા ડિમાન્ડેડ મોબાઈલ માંગે છે. મને મોબાઈલ લઈ દો. 8 વર્ષના છોકરાને મોબાઈલની શું જરૂર? પણ લઈ દેવો પડે છે. કારણ શું? મોબાઈલનું વ્યસન થઈ ગયું. અને વ્યસન થઈ જવાનું કારણ શું છે? ડોપામાઇન. જેમ આપણે શિકાર થઈ ગયા, એમ બાળક પણ શું થઈ ગયું? ડોપામાઇનનું શિકાર થઈ ગયું. હવે જો આપણે ન લડી શકતા તો એ છોકરો ક્યાંથી લડવાનું? એની અરે વિચારો તો ખરા. આપણને તો સમજ છે, તોય નથી આપણે રોકી શકતા આપણને. તો જેને બિચારાને સમજ નથી, બાળક એને કેવી રીતે રોકશે? કયો, રોકી જ નહીં શકે. આ જ વસ્તુ આપણને આજકાલ જોઈએ તો દિવસે દિવસે આ જો બધે મોબાઈલનું વળગણ શું થઈ રહ્યું છે? વધતું જ જાય. જેમ ફાસ્ટ ફૂડનું ચલણ વધ્યું છે, એમ મોબાઈલનું તે વધ્યું છે. અચ્છા, ખાલી આ 2 જ વધ્યું છે કે બાકીના વ્યસનો વધ્યા છે? હે? ગુટકા, મસાલા, બીડી, સિગરેટ, અને હવે તો હાથમ આઠમ આવી એટલે બોટલ આવશે. અને રાજકોટ વાળા વિશે તો મેં એવું સાંભળ્યું, એવા શોખીન છે, હવારમાંથી ફ્લાઇટ પકડીને મુંબઈ જાય, પત્નીને એમ કે હું મોરબી જાઉં છું, અને રાત્રે ત્યાં જુગાર રમીને દારૂ બારૂ પીને રાત્રે પાછા 12 વાગે ડાયા થઈને ઘરે આવી જાય. રાજકોટના આટલા સ્માર્ટ છે બધા. સવારની ફ્લાઇટ પકડીને મુંબઈ વયા જાય, પત્નીને એમ થાય મારા પતિ ગયા મોરબી, અને પતિ બેઠા હોય મુંબઈમાં, અને ત્યાં બાજી હાલતી હોય અને બોટલ ખુલ્લી હોય, અને રાત્રે 12 વાગે તો પત્ની થાકીને હોતી હોય આવીને હોઈ જાય, તું હોઈ જજે, હું આવીને હોઈ જઈશ. આ શોખ, આ વ્યસન કે માણાને ક્યાંનો ક્યાં લઈ જાય. તો આ વ્યસન જે છે આ પણ આજકાલ શું થઈ રહ્યું છે? વધી રહ્યું છે, ઘટી રહ્યું છે? તો ગુજરાતમાં દારૂબંધી છે એવું કહેવાય છે, હો, પણ પીવાય છે વધારે. કહેવાય છે ગુજરાતમાં દારૂબંધી છે, પણ પીવાય ગુજરાતમાં સૌથી વધુ છે. અને આપણને આશ્ચર્ય થાય,
અને એટલે જ હવે સરકાર પ્લાનિંગ એ કરી રહી છે કે આ કરતા હવે દારૂબંધી હટાઈ દેવી સારી. કમસે કમ કંઈક રેવન્યુ તો મળે, કંઈક આનો ટેક્સ તો મળશે કે. આમાં તો લઠોયા ખાય બધા પૂડી. તો દિવસે દિવસે વ્યસન જોશું. વ્યસનમાં તમે જુઓ, આપણે હજી રાજકોટના કલ્ચરમાં મને ખબર નથી, પણ મેં ગુડગાંવ ત્યાં જોયું છે. કેમ કે હરિયાણા હું 12 વર્ષ રહ્યો, એટલે ગુડગાંવ દિલ્હી એમ જતા કોઈ સ્કૂલ, કોલેજ, યુનિવર્સિટી કે મલ્ટીનેશનલ કંપનીની કોઈ ઓફિસ હોય, નીકળતા ઇવન આર્ય ફેમિલીની એવી 2 દીકરીઓની હું સોનીપતમાં મળ્યો, જે ગુડગાંવની ઓફિસમાં મલ્ટીનેશનલ કંપનીમાં હતી. એ કે આચાર્યજી, મારી ઓફિસની અંદર જ અમે લેડીઝો બધી મારી સાથેની બિયર પીવે છે. મારી સાથે મારી ઓફિસમાં જ બિયર પીવાય છે, અને ઓફિસ પૂરી થયા પછી એમ બધા બિયર પીને ત્યાંથી નીકળીએ. મને ફૂલ ફોર્સ કરવામાં આવે છે, પણ હજી સુધી તો બચેલી છું એ કે. અને કેના કારણે બચેલી હતી? આર્ય પરિવારની હતી, એટલે એને એ વસ્તુ કરવામાં ઝીઝક થતી હતી. તો મેં તમને મન નથી થતું આ બધા ભેગા રહી? એ કે હજી સુધી તો ટકી છું, પણ ખબર નહીં હું ફાઇટ કેટલી કાપી શકીશ, કેમ કે આગ્રહ જ એટલો બધો હોય છે. અને નો ભળીએ તો એમ કે તમે જૂના જમાનાનો છો. અને કેવલ બિયર નહીં, લેડીઝ રીતે બિયર અને સિગરેટ બે સાથે, એક ગ્લાસ બિયરનો અને એક સિગરેટ. અને કેવલ ત્યાંની વાત નથી, અમદાવાદ ક્યારે લો ગાર્ડન ને વયા જજો, અમદાવાદ, વડોદરા વયા જવા. લેડીઝો રીતસર એક સિગરેટમાંથી આખું ગ્રુપ ભેગા શેર કરતા હોય, બોયઝ ગર્લ્સ બધા. આ શું દેખાડે છે? વ્યસન વધી રહ્યું છે, પરાકાષ્ઠાએ. અને એમાંય હવે થોડો ટ્રેન્ડ ચેન્જ થયો છે. આ ઓલા માવા ચોળવા વાળા હતા ને, એ હવે થોડા શું થયા છે, સિગરેટમાં શિફ્ટ થઈ રહ્યા છે. અને નવા જે વ્યસની બની રહ્યા છે ને, હવે આના ચોળવા વાળા ઓછા, એટલે એટલું સારું તો થૂકમ થૂક ઓછી થશે, પણ ફૂકમ ફૂક વધારે થશે. એમ એટલે થૂકવા વાળા ગેટસ, પણ ફૂંકવા વાળા વૈધા છે. અને દિવસે દિવસે વધી રહ્યા છે, અને કેરળમાં વધારે. પણ આપણે તો આપણું રાજકોટ જ ધ્યાનમાં રાખીએ. આપણે તો અહીંયા જ અત્યારે જુઓ તો હવે એ કેટલું વધી રહ્યું છે. નવી જનરેશન નાની નાની ઉંમરમાં 14 વર્ષમાં સ્મોક કરવા માંડી છે. માવા વિશે અમારા આચાર્યજી, એક ડોક્ટર ધર્મવીરજી, બહુ સરસ હસવાની એક વાત કરતા કે માવાને પહેલા તો તમે શું કરો? ચોળો. અહીંયા માવો જ કહે છે ને, કે મસાલો? અમદાવાદમાં મસાલો કે, અહીંયા માવો કે. આપણે ભાવનગરમાં માવો જ કહે છે. નામ કેવું સરસ છે, માવો. ત્યાં દૂધી નો હોય, હે દૂધ. પાછું નામ કેટલું સરસ પડ્યું, માવો. મલાઈમાં જ જાણ કાઢ્યો હોય. ચાલો કઈ નહીં, જે હોય. પણ એક તો પ્રેમથી એને ચોળે 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 ચોળે, રંગે રંગે જમાવે એમાં, અને પછી હું એને ખાય. તો મતલબ માવો જેનું નામ, અને પ્રેમથી જેને રગડો અને ચોળીને જેને ખાધો, તો ખાવાની વસ્તુ તો થઈ જ ન થઈ. ખાવાની વસ્તુ થઈ એટલે ખાધી ને મને. એટલે અમારા આચાર્યજી કહેતા, જો આ ખાવાની વસ્તુ છે તો થૂકો છો હું કામ? અને જો થૂકવાની હતી તો ખાધી હું કામ? મતલબ કન્ફ્યુઝ છે માણસ. ખાવાનું હતું તો થૂક્યા શું કામ? કેમ કે આખો શું કરી નાખવાના? થૂકી જ નાખવાના. શું કરવાના આખોમાં? આવું ચાવી ચાવી ખાઈ ખાઈ થૂકી નાખશે, કોગળા કરશે ને. હવે થૂકવાનું હતું તો ખાધું હું કામ? ખાવાનું હતું તો પી જવું હતું ને. થૂકવાની એવું જરૂર હતી? પણ બે ખાધું તે થૂકાય તે. હવે આ માણસ કેવો કહેવાય? વિચારવાની વસ્તુ. તો વ્યસન, વિવેક નથી એમાં કે આ ઉપયોગી છે કે નથી, આ દિવસે દિવસે વધી રહ્યું છે. તો આપણે આજે જે સમાજમાં, કુટુંબમાં કે પરિવારમાં રહી રહ્યા છીએ, ત્યાં આગળ ફાસ્ટફૂડ કે પછી કોઈ વ્યસન અને આ મોબાઈલ, આ રોગ એટલા બધા વધી રહ્યા છે કે જો આમાં આપણે સાવધાન, સચેત અને સતર્ક નહીં રહીએ તો ઝપટમાં આવવામાં વાર લાગવાની, લગભગ આવી પણ ગયા છે. તો આ તો છે એની પાછળનું કારણ ડોપામાઇન. કેમ કે જ્યારે જ્યારે વસ્તુઓ કરીએ, ઓલા ડોપામાઇનનું સુખ મળે એટલે એને રિપીટ કરવાનું મન થાય. એના કારણે આ આપણી આદત વધતી જાય છે. બીજી બાજુ આપ જરા જુઓ, આજકાલ ફાસ્ટફૂડ છે એ કોમન થવા માંડ્યું છે કે નથી થવા માંડ્યું? કે થઈ જ ગયું ને આમ. અને લગભગ એક્સેપ્ટ થઈ ગયું છે, સર્વ સ્વીકાર્ય થઈ ગયું છે, સર્વગ્રાહી થઈ ગયું છે. બધાય સ્વીકારી લીધું છે ને ફાસ્ટફૂડ તો ભાઈ
કોમન વસ્તુ છે, એ તો કરવાની વસ્તુ છે અને ગમે ત્યારે કરી શકાય. તો આજે ફાસ્ટફૂડ બધે ક્યાં થઈ ગયું? જનરલ, મતલબ સ્વીકાર્ય થઈ ગયું. એમાં કંઈ ખરાબ કે ખોટું નથી. એક સમય હતો કે રોડ ઉપર ઊભા રહીને જો તમે કેળું ફોલીને ખાતા હોય ને તમને કોઈક જોવે ને તો એ શરમ માનવામાં આવતી. આ વાત સમજમાં આવે છે? કોઈ જૂના હશે ને ખબર હશે. અને જો તમે કોઈને બહાર તળેલા ગાંઠિયા ખાતો કે રેડીએ બેડીએ કે દુકાન જોઈ ગયા હોય તો કે આરો બહાર ખાતો છે, આના ઘરમાં નહીં આપતા હોય. પેલા નિંદા થતી. બહાર કોઈ ખાતું હોય ને હોટલમાં કે રેસ્ટોરન્ટમાં કે કોઈ રેકડી ઉપર કે ગમે ત્યાં, તો પહેલા નિંદા થતી. પણ આજે ફેશન છે. આજે શું છે? ફેશન છે. એનો મતલબ શું થયો? સ્વીકાર્ય થઈ ગયું. મોબાઈલની આદત પણ પહેલા એક સમય હતો કે તમારી સામે કોઈ બેઠું છે, તમે કોઈ મોટાની સામે કે અધિકારીની સામે ઊભા છો, કે તમે કોઈ માન લો અત્યારે આવા સત્સંગ જેવા કામમાં બેઠા છો અને ત્યાં કોઈ મોબાઈલ કાઢીને બેઠું હોય કેવો લાગે? અસભ્ય લાગે કે ન લાગે? પણ આજકાલ આમાં અસભ્યતા કે માનવામાં આવે છે કે સ્વીકાર્ય થઈ ગયું? સ્વીકાર્ય થઈ ગયું. આપણી આમે છોકરાએ કાઢીને બેઠા હોય, હાહુ સામે વોવે કાઢીને બેઠી હોય, કે પછી માન લો ગમે ની સામે કે ગુરુ સામે શિષ્ય કાઢીને બેઠો હોય, બધાય પોતપોતાની રીતે ખુલ્લું કરી રહ્યા છે. પણ એક સમય એવો તો મને મારી પોતાની વ્યક્તિગત ઘટના યાદ આવે છે. પેલા લેન્ડલાઇન હતી, એટલે મારે વળી કુદરતી ભગવાન દેહથી ફેમિલીમાં લેન્ડલાઇન વહેલી આવી ગયેલી, એટલે આજુબાજુના ફેમિલીમાં લેન્ડલાઇન ઓછી હતી, કોઈની હતી નહીં. એટલે આપણા ઘરે આવે, ફોન આવે એટલે આપણો નંબર આપ્યો હોય બધે, એટલે વંડી કૂદીને બોલાવી આવે કે આવજો ભાઈ તમારો ફોન છે, આવે ને પાછા જાય. એમાં એકવાર કોઈનો ફોન હશે, મને બહુ યાદ નથી, પણ થોડું એકદમ મગજમાં આવ્યું. મેં કંઈક વાત કરતા કરતા થોડી લાંબી ચાલુ કરી, હું છે ને ક્યાં છે ને. હતો નાનો, લગભગ ચોથું ભણતો કે ત્રીજું ભણતો, બહુ યાદ નથી જે હોય. પણ કહેવાનો મતલબ થોડી મેં ફોનમાં લાંબી વાત કરી. કંઈ મારા કાકાશ્રી સાંભળતા હતા, એટલે આવીને માથામાં ધાડ દઈને મારી મને પાછળથી. મને કે કોડા આટલી બધી ફોનમાં વાત કરાય? લેન્ડલાઇનની અંદર ખાલી સ્વાભાવિક બે ચાર વાત ખાલી ખુલી ગયા થોડાક, અને થોડુંક ખુલ્લીને બોલવા માંડ્યા, તરત વડીલે આવીને શું કર્યું? તો પેલા લેન્ડલાઇનમાં ખાલી બોલી નો એકાતી સામાન્ય વાત પણ જરૂર વગર, અને આજે ખુલ્લા લઈને બેઠા હોય. તો એનો મતલબ શું થયો? આ સ્વીકાર્ય થઈ ગયું. પહેલા હતું નહીં. આ સ્વીકાર્યતા વધતી ગઈ. અને એ જ રીતે પહેલા ક્યારેક કોઈને ખબર પડતી કે ભાઈ ફલાણાના ઘરમાં ફલાણા ભાઈ દારૂ પીવે છે, તો શું થતું? એની ચારે બાજુ નિંદા પહોંચી જતી. દૂર સુધી એક જણા કેમ ઓલું નેટવર્ક કામ કરતું હોય એમ સમાચાર ફેલાય છે કે ફલાણા છોકરો તો દારૂ પીવે છે, વ્યસન કરે છે, આ કરે છે. એટલે બધે સમાચાર જતા, જેને ખબર પડતી એ એના વિશે એવું વિચારતા કે આ માણસ વ્યસની છે, સારો. અને આજે વ્યસની વૈધા છે, ઘટ્યા છે. અને વૈધા છે તો આપણને કાંઈ ફેર પડે? કાંઈ ફેર પડે સાહેબ? બધી ખબર હોય, મારા મામા લે, બધી ખબર છે મારા દાદાને થોડો કે ખાંચે અડધો પેક જોઈએ, બધી ખબર છે મારા મોટા ભાઈના આદત છે. પણ આપણે કંઈ કરી શકીએ છીએ? અને સાંભળીએ તો કઈ એવું ઝઝક જેવું લાગે. હવે તો ભાઈ હવે આજકાલ જમાનો છે, હવે બધા લેવા માંડ્યા છે. તો આ પણ કેવું થઈ ગયું છે? સ્વીકાર્ય. વ્યસન એ સ્વીકાર્ય થઈ ગયું. તો જે વસ્તુઓ આપણા સમાજ માટે, પરિવાર માટે કે વ્યવહારિક રીતે કે શારીરિક રીતે આપણા માટે જે સારી નથી, આ બધી જ વસ્તુ અત્યારે કેવી થઈ ગઈ? નોર્મલ થઈ ગઈ છે. કેવી થઈ ગઈ છે? નોર્મલ. અને આનો નોર્મલ થઈ જવામાં આપણને ફાયદો થઈ રહ્યો છે કે નુકસાન? આ વિચાર. મોબાઈલની જે આદત થઈ એમાં સભ્ય બની રહ્યા છે કે અસભ્ય? ફાસ્ટફૂડનું જે આજે નોર્મલ આદત થઈ ગઈ એમાં આપણું આરોગ્ય વધી રહ્યું છે કે ઘટી રહ્યું છે? અને વ્યસનની જે આદત થઈ ગઈ આમાં ચરિત્ર બનશે કે બગડશે? તો જે વસ્તુ આજે નોર્મલ થઈ ગઈ, સ્વીકાર્ય થઈ ગઈ, એનું દુષ્પરિણામ પણ આપણા પરિવારમાં, આપણા જીવનમાં આવી જ રહ્યું છે.
અને જો હજી પણ નહીં બચીએ આનાથી, હવે ઘણાને એવું લાગતું હોય પણ હવે આ શક્ય જ નથી કે ફાસ્ટ ફૂડ વિના કેમ રહેવું, એવું લાગે ને. હવે તો આજના જમાનામાં શક્ય જ નથી. મોબાઈલ વિના કેમ રહેવું, શક્ય જ નથી. દારૂ વગર તો કેમ રહેવું, એ તો હાવ શક્ય નથી. આ બધું આપણને અશક્ય લાગે છે. કેવું લાગે છે? જો અશક્ય હોય આ બધી વસ્તુઓ, તો સમજવાની વસ્તુ એ છે, આજે પણ એવા ઘણા પરિવારો છે, આજે પણ એવા ઘણા લોકો છે જે ફાસ્ટ ફૂડ આજે બિલકુલ લેતા નથી. આ વાત તમને લાગે છે કે આવા લોકો હશે કે નહીં હોય? શું લાગે છે? અથવા રેર કેસમાં લે છે. જો આ પ્રત્યક્ષ દાખલો. તો આજે પણ એવા ઘણા પરિવારો છે કે જેને ફાસ્ટ ફૂડની આદત નથી. આજે પણ એવા ઘણા લોકો છે કે જેને મોબાઈલની પણ આદત નથી. તો દારૂની તો વાત જ ક્યાં કરવાની જ્યાં ફાસ્ટ ફૂડ અને મોબાઈલનું વ્યસન નથી. તો જો ન રહી શકાતું તો આ લોકો કેવી રીતે રહી રહ્યા છે? એ આપણી સદીમાં છે, જે સદીમાં જે સમયમાં આપણે છીએ. અને હું જેની વાત કરી રહ્યો છું આ મુંબઈના ફેમિલી છે. ક્યાંના છે? મુંબઈના. અને કેપેબલ, સારા એવા કેપેબલ, એ ધારે તો આ બધું એન્જોય કરી શકે એમ છે, પણ છતાંય કરતા નથી. તો એનો મતલબ શું થયો? અશક્ય તો નથી. તો આનાથી બચવું પડશે કે નહીં બચવું પડે? ફાસ્ટ ફૂડ ને આ બધાથી બચવું, તો બચવાના રસ્તા 3 છે. પહેલો રસ્તો તો એ છે કે આ સાંભળીએ છીએ આપણે અને સમજીએ છીએ, તો એના આધારે વિચાર કરીએ કે આનાથી મને નુકસાન કેટલું થઈ રહ્યું છે. મારે કંટ્રોલ, હું એમ નથી કહેતો બંધ કરી દઈએ આપણે, કેમ કે એવું શક્ય પણ નથી, પણ કંટ્રોલ થઈ શકે કે નહીં? કંટ્રોલ થઈ શકે કે નહીં? તો કંટ્રોલ કરવાની જરૂર છે, પ્રયત્ન કરવાની જરૂર છે. શનિ રવિમાં ઘરે જમવાની આદત પાડવાની જરૂર છે. મહિનામાં એકવાર જઈએ તો બરાબર છે. તો જો પ્રયત્ન કરશું તો એ કંટ્રોલમાં આવશે. તો આને રોકવાની જરૂર છે. અને જ્યાં સુધી રોકવાનો પ્રયત્ન નહીં કરીએ ત્યાં સુધી આપણાથી સુધાર નહીં થાય. એટલે એ એક પહેલો રસ્તો છે. એમાં જે નુકસાન છે એ તમને દેખાવું જોઈએ. જેમ ઓલું મેં કીધું ને, જે ઝેરને ચટપટું બનાવીને આપ્યું હોય તો લઈએ તો એમાં શું દેખાઈ રહ્યું છે? પરિણામ, નુકસાન. તો આ બધી વસ્તુમાં અટકવું હોય બાય સેલ્ફ, આપણી જાતે જ, વગર કોઈના કીધે, તો એમાં શું દેખાવું જોઈએ? પરિણામ. શું પરિણામ? નુકસાન. શારીરિક રીતે, માનસિક રીતે, વ્યવહારિક રીતે એ નુકસાન જો એમાં નહીં દેખાય તો એનો કોઈ રસ્તો નથી. જો એ નુકસાન ન જોઈ શકતા હોય તો હવે આનાથી બચવાનો એક બીજો જ રસ્તો છે. નિયમ બનાવી દેવો પડે. શું કરવું પડે? નિયમ. નિયમ બનાવી દેવો પડે. શું નિયમ બનાવી દેવો પડે? કે ઘરની, અને એ નિયમ કોઈ એકથી ન બને, નિયમ એક માટે નો હોય, નિયમ બધા. તો બધા ફેમિલી મેમ્બરે ભેગા બેસીને નિયમ બનાવી દેવો પડે કે આપણા ઘરમાં હવે બહાર ખાવા પીવાનું છે, મહિનામાં એક જ વાર થશે, રાત્રે 9 વાગ્યા પછી કોઈ આપણે પર્સનલ મોબાઈલ યુઝ કરશું નહીં, અને આપણે બધા સમય કાઢીને ભેગા બેઠશું, વાતચીત કરશું, એકબીજાને સમજવાનો પ્રયત્ન કરશું, અને કોઈ પણ પ્રકારના વ્યસન છે તો એ વ્યસનથી દૂર રહેશું. આ નિયમ બનાવી દેવો પડે. શું કરવું પડે? અને જે નિયમ ન પાળે એને તેથી બપોર જમવાનું નહીં. જે વ્યક્તિ નિયમ ન પાળે એનો દંડ નક્કી કરી દો. જો અનનેસેસરી મોબાઈલ લીધો તો એને 4 કલાક પછી મોબાઈલ નહીં વાપરવાનો. રાતે 4 કલાક નહીં ગણવાના, દિવસે. તો એની પર એ નિયમ કે એને 4 થી 5 કલાક મોબાઈલ નહીં મળે. જમવાનું ઘરે હતું, બહાર જમવાનો નિયમ તોડ્યો કે કઈ ખવાઈ ગયું તો એક પનિશમેન્ટ લઈ લો, આજ રાત્રે જમવાનું નહીં. આવા કોઈ નિયમ જો નહીં બનાવીએ તો સુધારો નહીં થાય. તો કાં તો જાતે સમજીએ, અને બીજું છે યા તો આપણે શું બનાવીએ? નિયમ. અને જો આ બે રીતે આપણે નથી સુધરતા તો ત્રીજું છે હવે ઠોકર ખાઈને સુધરી લો. સુધરાય તો, પણ એ સુધરવાનો અવસર રહેશે. તો 3 જ રસ્તા છે આમાંથી બહાર નીકળવાના. તો એ નક્કી કરવાનું છે કે મારા પરિવારનું કલ્ચર, વાતાવરણ બદલાય તો નથી રહ્યું ને.
અને આવું થવા પાછળ એક બીજું કારણ એ પણ છે, જેમ ડોપામાઇનનું કારણ તો છે જ, આ બધું છે ઇઝી છે. કેવું છે? ઇઝીલી અવેલેબલ છે. અને આપણને કોઈ વસ્તુમાં મહેનત કરવી પડે તો કષ્ટ થાય, એમાં પીડા થાય છે, તકલીફ થાય છે. એટલે કષ્ટ કે પીડા મને ન થાય એટલે હું શું કરું? આ બધું બહારથી રેડીમેડ મંગાવી લઉં. એમાં એવો ઝોમેટો આવી ગયો, કેટલું હેલું થઈ ગયું. તમારે જેના ભજીયા ખમણ ઢોકળા ખાવા હોય એ જ આવે ઘરે બેઠા, નહીં લાઈનમાં ઊભા રહેવાનું, નહીં જવાનું. અને આપણને જલ્દી પહોંચાડવાના ચક્કરમાં એ ઝોમેટો વાળો બધાને હેરાન કરતો આવ્યો હોય આપણા ભજીયા પહોંચાડવા માટે, ઘાએ ઘા જતો હોય. તો આ બધી જે સુવિધાઓ આજકાલ થઈ ગઈ છે, અને આપણે જે એમાં એ ફેસિલિટી અને એના બેનિફિટમાં જે બહુ આત્મગૌરવ અનુભવ કરી રહ્યા છીએ, પણ એ જોવું જોઈએ આપણી આદતો તો નથી બગડી રહી ને, ક્યાં કામ ટેવ તો નથી બગડી રહી ને. અને જો આદત પડી રહી છે, ટેવ આપણને પડી રહી છે, સારી આદત છૂટી રહી છે, તો એના નુકસાન પણ આપણી સાથે જોડાયેલા જ છે, અને પાછળ આપણને આવવાના જ છે. તો આજના સમયમાં સૌથી વધુ આપણે બધી વસ્તુમાં અવેરનેસ રાખીએ છીએ. સવારે યોગ કરવા જઈએ, પ્રાણાયામ કરવા જઈએ. તમે અહીં આર્ય સમાજમાં આવ્યા છો, સત્સંગ તો કંઈક સારા માટે જ આવ્યા છો, કંઈક ફાયદા માટે. પણ આવી બધી આદતો જો નથી બદલવાના, આપણે સત્સંગ કરીએ છીએ, આપણે આપણી રીતે યોગ કરો છો, અહીંયા કે છે યોગના ક્લાસે ચાલે છે, તમે અહીંયા કદાચ પ્રાણાયામ કરવા આવતા હશો, સત્સંગમાં આવો, પણ પાછું ફાસ્ટ ફૂડ ચાલુ હોય, મોબાઈલ ચાલુ હોય, તો વધારે એનો કોઈ ફાયદો થશે? ફાયદો એ છે આ બધી વસ્તુઓની જીવનમાં ધ્યાન દઈ સુધારો કરતા રહીએ, અને સારી કાર્યો જે છે એને પણ આપણે કરતા રહીએ, તો આપણે આપણા જીવનની અંદર વાસ્તવિક જે આરોગ્યનું, સભ્યતાનું અને મનની શાંતિનું જે સુખ છે એ સુખ આપણે મેળવી શકશું. તો આ સમય અનુસાર આપની સામે થોડા વિચાર રાખવાનો પ્રયત્ન હતો. આટલું કઈ વાણીને વિરામ આપી. હાજી.